વિદ્યાર્થી મિત્રો, ભણવાની મજા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અવરોધના શ્રેણી જોડાણ વિશે માહિતી મેળવીએ। તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ R1, R2 અને R3 ત્રણ અવરોધ છે। તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથમાં જોડવામાં આવે તો તેને તેનું શ્રેણી જોડાણ કર્યું તેમ કહેવાય। હવે શ્રેણી જોડાણમાં એક વાત હંમેશા યાદ રાખવી કે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ સમાન હોય છે, એટલે કે R1, R2 અને R3 આ ત્રણેય અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I એ હંમેશા સમાન જ રહેશે। આ થઈ શ્રેણી જોડાણની વાત। હવે શ્રેણીમાં જોડેલા અવરોધોના સમૂહની જગ્યાએ એક જ અવરોધનું મૂલ્ય મૂકીએ અને ગણતરી કરીએ તો આપણને સરળતા રહે અને આ પ્રકારનો જે અવરોધ હોય એના આપણે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કહીએ છીએ। એટલે કે R1, R2 અને R3 આ ત્રણેયની જગ્યાએ કોઈ એક જ R આપણે મૂકીએ એવો અવરોધ કે જે આ ત્રણેયનું મૂલ્ય સમાવતો હોય તો એવો અવરોધ આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કહેવામાં આવે છે। તો આવો સમતુલ્ય અવરોધ આપણે કઈ રીતે મેળવી શકીએ તો એની આપણે માહિતી મેળવીએ। શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ શોધવા નીચેની આકૃતિ ધ્યાનમાં લો। તો કેવી આકૃતિ તો જુઓ, આ R1, R2 અને R3 અને R3 એના શ્રેણીમાં જોડેલા હી, એની સાથે વોલ્ટમીટરને સમાંતરમાં જોડ્યું। આપણે આગળ જોઈ ગયા હતા કે વોલ્ટમીટરને હંમેશા સમાંતરમાં જોડવામાં આવે છે। પછી એના સાથે બેટરી જોડી છે અને એમીટર જોડ્યું છે શ્રેણીમાં। એમ કરીને વિદ્યુત પરિપથ પૂરો કર્યો। હવે કળ કે ચાલુ કરીએ આપણે ત્યારે શું થાય તો બેટરીના ધન ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય I પસાર થાય અને ક્યાં જાય R1, R2, R3માં થઈ પાછું એમીટરમાં થઈને બેટરીના ઋણ ધ્રુવમાં પસાર થાય। આ મેર્યું આખું પરિપથ પૂર્ણ કરે। એ વખતે વોલ્ટમીટરમાં વોલ્ટેજ માપવામાં આવે અને એમીટરમાં વિદ્યુત પ્રવાહ I માપવામાં આવે। બરાબર। હવે આપણે શું કર્યું તો આકૃતિમાં ત્રણ અવરોધ R1, R2 અને R3ને શ્રેણીમાં જોડ્યા, તેની સાથે વોલ્ટમીટર સમાંતરમાં જોડ્યું। બેટરી વડે પરિપથ પૂર્ણ કરી એમીટર શ્રેણીમાં જોડતો અને કળ ચાલુ કરીએ ત્યારે શું થાય શ્રેણીમાં પ્રવાહ I સમાન હોય એ આપણે જોઈ ગયા। શ્રેણીમાં હંમેશા વિદ્યુત પ્રવાહ I સમાન રહે છે। આથી ફક્ત શું બદલાય વોલ્ટેજ જ બદલાશે। આ R1, R2 અને R3માંથી જે વોલ્ટેજ વિદ્યુત પ્રવાહ પસાર થાય એ વોલ્ટેજ અલગ અલગ આવે। એટલે નીચે મુજબ R1માંથી વહેતો વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એને આપણે શું કહીએ V1 કહીએ। R2માંથી પસાર થતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું કહેવાય વોલ્ટેજ V2 અને રીતે R3માંથી પસાર થતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3 છે। બરાબર। હવે કુલ વોલ્ટેજ આપણે કહીએ કે આખું R1, R2 અને R3 આ ત્રણેયમાંથી પસાર થતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કુલ કેટલો હોય તો V જેટલો હોય એ V1 + V2 + V3 જેટલો હોય। વોલ્ટેજનો સરવાળો થાય કે V1 + V2 + V3 જેટલો થાય। હવે આપણે જાણીએ કે V બરાબર શું થાય V બરાબર IR એ આપણને ખબર હશે સૂત્ર આગળ આપણે ભણી ગયા કે V બરાબર IR। તો V1ની જગ્યાએ શું મૂકી શકીએ V1ની જગ્યાએ IR1 મૂકી શકીએ। V1ની જગ્યાએ શું મૂકી શકીએ IR1। એ જ રીતે V2ની જગ્યાએ IR2 અને વોલ્ટેજ V3ની જગ્યાએ IR3। હવે સમીકરણ એક આપણે જોયું કે V1 + V2 + V3 બરાબર V હ। તો એ સમીકરણમાં આપણે મૂલ્ય મૂકીએ તો V બરાબર શું થાય V બરાબર IR1 V બરાબર શું થાય V બરાબર IR1 + IR2 + IR3। હવે સમતુલ્ય અવરોધ આપણે RS લઈએ કે R1, R2 અને R3 એ ત્રણની જગ્યાએ કોઈ એવો સમતુલ્ય અવરોધ લઈએ કે જે RS વડે દર્શાવાય, એને RS વડે દર્શાવીએ તો V બરાબર શું થાય V બરાબર IR તો આ આરની જગ્યાએ શું મૂકવાનું VIRS। હવે આપણે ઉપર સૂત્ર જોયું V બરાબર IR1 + IR2
પ્લસ IR3 તો અહીં એ જ પ્રમાણે શું થાય, વીની જગ્યાએ IRS મૂકતો તો આ બાજુ શું થાય, I કૌંસમાં R1 પ્લસ R2 પ્લસ R3, કારણ કે ત્રણેયમાં શું I કોમન હ, આ બાજુએ I સામાન્ય, તો બંને બાજુથી I ઉડી જાય. શું થાય, I એ ઉડી જાય તો શું વધશે ખાલી RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. એટલે કે જે RS સમતુલ્ય અવરોધ એ R1 પ્લસ R2 પ્લસ R3 જેટલો થાય, એટલે કે ત્રણેય અવરોધના સરવાળા જેટલો થાય. એટલે આપણને શું જાણવા મળ્યું કે શ્રેણી જોડાણમાં અવરોધોનો સરવાળો થાય. શ્રેણી જોડાણમાં હંમેશા અવરોધોનો સરવાળો થાય છે. આ આપણને તારણ મળ્યું. એટલે આપણે કોઈ પણ અવરોધનું શ્રેણી જોડાણ હોય એમાં એનો સમતુલ્ય અવરોધ હોય એ હંમેશા એ શ્રેણીમાં જોડેલા કોઈ પણ અવરોધના મૂલ્ય કરતાં હંમેશા મોટો હોય. કેવો હોય? મોટો હોય. કારણ કે એનો સમતુલ્ય અવરોધ રહ્યો એ RS એ શું હોય, એ એની અંદર રહેલા શ્રેણી જોડાણમાં રહેલા જે અવરોધ એના સરવાળા જેટલો હોય. એટલે કોઈ પણ અવરોધ હોય એના કરતાં હંમેશા સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટું જ થાય. કેવું થાય? મોટું જ થાય. બરાબર. તો આ થઈ અવરોધના શ્રેણી જોડાણની વાત. તો આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક અને શેર કરતા રહો. જય હિન્દ, જય ભારત.